સાબરકાંઠાના પ્રાંતિજ પંથક ફ્લાવરની ખેતી માટે જગવિખ્યાત છે, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ફ્લાવર પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરને લાવી અને મહા મહેનતે ખેડૂતોએ પાક તૈયાર કર્યો, પરંતુ ચાલુ વર્ષે યોગ્ય વાતાવરણ ન હોવાના કારણે અને ભાવ પણ યોગ્ય ન મળવાના કારણે ખેડૂતો પરેશાન છે। કારણ કે બિયારણથી ઉત્પાદન સુધી ખેડૂતોને વીઘે 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ થયો, જેની સામે વીઘામાંથી અંદાજે 400 મણ જેટલો ફ્લાવરનું ઉત્પાદન થયું, પરંતુ તમામ ખર્ચ પછી ખેડૂતોને 70 થી 100 રૂપિયા જ પ્રતિ 20 કિલોના મળી રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખેડૂતોને ભાવ પણ યોગ્ય નથી મળ્યો, સાથે વાતાવરણ પણ યોગ્ય ન રહેવાના કારણે ઉત્પાદન પણ ઘટ્યું, જેના કારણે ખેડૂતોને બમણો માર સહન કરવો પડ્યો। ફુલાવરની અંદર તો હાલ તો કોઈ ભાવ જ નથી। ખેડૂતોના 1 મહિનાથી 1 કે 2 રૂપિયાનો જ ભાવ મળેલો છે, તેથી વધારે ભાવ મળેલો નથી। અને ગમે તેટલું ફુલાવર અત્યારે આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો છે કે તે બધાને એકી અંગાતે જ ફુલાવર થઈ ગયેલું છે, તો એના કારણે બધા બજારની અંદર ભાવ નથી। આખી ચેનલ જે કહેવાય ને ફુલાવરની અંદર ધરું નાખવાની એ ટોટલી તૂટી રહી, મતલબ તો ડેમેજ થઈ રહ્યું, ટોટલી નર્સરીમાં બહુ નુકસાની આવી આ સાલ ખેડૂતોનો। અને જે ખેડૂતનો બચ્યો હતો એ ચોપ્યા પછી વરસાદ આવ્યો એટલે જબરજસ્ત નુકસાની થઈ, એટલે સાથે વાવેતર થઈ રહ્યું, એટલે આ સાલ થોડા ખેડૂતોને બહુ નુકસાની આવી છે, ભાવ બિલકુલ નથી મળ્યો। હા, ગઈ સાલ અમારું વર્ષ થોડું સારું હતું, સારું એટલે એટલું બધું પણ સારું નહીં, પણ જે ખેડૂત સ્ટેબલ થયેલો હતો એ બરાબર હતો, પણ આ સાલ તો અમને બહુ માર પડ્યો છે। ચોમાસું એટલું બધું બેફામ આવ્યું છે કે ચોમાસામાં અમે હપુચા તો વહી ગયેલા હતા, અને અત્યારનું પણ પરિસ્થિતિ 2 રૂપિયા 3 રૂપિયા ભાવ તો 20 દિવસથી ચાલુ છે અતિશય। અત્યારે હાલ 80 રૂપિયા ભાવ ચાલે છે। એવરેજલી ખેડૂતોનો 100 રૂપિયા જેટલો ભાવ બેસતો હોય છે। માલ ક્યાંથી ક્યાં પહોંચાડતા હોય? માલ અહીંથી પ્રાંતિજ શાક માર્કેટમાંથી દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, બોમ્બે, ગુજરાતના લોકલ સેન્ટરો